બાયડમાં નગરપાલિકાની ચૂંટણીમાં રામાયણ કે મહાભારત એક નવી ચર્ચાએ મોટું ચકડોળ ચલાવ્યું છે। જો કે ભાજપ નગરપાલિકામાં સત્તા ઉપર આવવાની શક્યતાઓ વધી ગઈ છે, પણ સબળ વિરોધ પક્ષ હશે કે નહીં તે વિચારવાનું રહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, બળકોની અંદર ચૂંટણીને લગતી રોજ નવી નવી વાતો બતાવતા હોઈએ છીએ। હમણાં થોડી જ વાર પહેલા અમે તમને કોઈક અપક્ષ ઉમેદવાર એણે ફોર્મ ભરવાની તૈયારીઓ કરી હતી, ફોર્મ ના ભર્યું એ બાબતની માહિતી તમને આપી। ચૂંટણીની રોજ નવી નવી બાબતો બતાવવાના છે, નવા નવા પક્ષના વ્યક્તિઓ સાથે પણ અમે તમને મળાવવાના છીએ, એમની ચર્ચાઓ, મતદાતાઓની ચર્ચાઓ સમજાવવાના છે। આજે અમારી પાસે બાયડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ એવા ભલુભાઈ પટેલ છે, જે આ વખતે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવાના છે। આ એવું કહેવાય કે બાયડ નગરપાલિકાની આ વખતની જે ચૂંટણી છે એની ફાઇનલ તૈયાર થઈ ગઈ છે, એટલે કે ફાઇનલ મેચ જેમ ક્રિકેટની અંદર હોય એવી જ તૈયારી આજે થઈ ગઈ છે અને આપણે એ તૈયારીઓ વિશે જ કંઈક લોકોને સમજાવવાના છીએ અને એ વાત અમારા દર્શકો સુધી પહોંચાડવી છે। દર્શકોનો અમને સતત સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને દર્શકોની સતત અમારી પાસે એક ડિમાન્ડ આવતી હોય છે કે નવી વાત નવી રીતે બતાવો, અને એટલા માટે જ આજે અમારે તમને બાયડ નગરપાલિકાની એ વાત બતાવવી છે કે જે બીજા મીડિયા કદાચ ખચકાઈ શકે છે, પરંતુ અમે તો તમને બતાવવાના જ છીએ, કારણ કે અમારે જનતા માટે વાત કરવી છે, જનતાની વાત કરવી છે અને આજે એ બાયડ નગરપાલિકાની ચૂંટણીની ફાઇનલ વિશેની વાત કરવી છે। ભલુભાઈ નમસ્કાર, બળકોમાં આપનું સ્વાગત છે। આપ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના છો, તો શું રણનીતિ રહેશે પહેલા તો કોંગ્રેસની? નમસ્કાર બરકોડા તમામ દર્શક મિત્રોને ભલુભાઈ પટેલ તરફથી નમસ્કાર। રણનીતિની વાત તો એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે તમામ સમાજના લોકો સાથે અન્યાય કર્યો છે, એમાં એક ખાસ સમાજ સાથે અન્યાય એવો કર્યો છે કે જે સમાજની જે ટિકિટો હતી, કે જે સામાન્ય ટિકિટો તે અમુક સમાજના લોકોને વેચી છે। એ સમાજના સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ વિરોધ નથી, પણ જેનો હક હતો એ હક મારી અને બીજા લોકોને વેચી અને ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કર્યો છે। એવો એક પાટીદાર સમાજ છે કે સામાન્ય સીટમાં પણ એ લોકો સાથે અન્યાય કરીને બીજા સમાજની ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ આપી છે અને એ ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે ભાઈ તમામ સમાજ અમારા સાથે છે, અમે તમામ સમાજનો અન્યાય કરીશું પણ મોંઘા મોઢે સહન કરી લેશે। પણ પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે સહન કરી શકે એવો નથી અને એનો હક હતો એ હક મારી અને આ લોકોએ બીજા સમાજના લોકોને ટિકિટ આપી। એ સમાજે અમારા સાથે જ છે, પણ જેનો હક હતો એને આપવાની જરૂર હતી અને જેનો ન તો એ નથી આપવાની જરૂર, પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે બી છકી ગયેલી પાર્ટી છે કે એમ છે કે અમે જે આપશું એ બધા લોકો અમારી સાથે રહેશે, અમારા દબાણમાં છે। પણ તમામ સમાજ એવો નથી હોતો, તમામ સમાજના લોકો અમુક બહાદુર લોકો હોય છે, એ અમુક સમાજના લોકોએ ખુલ્લે આમ અમુક વાત કરી છે કે ભાઈ અમારો હક મરી ગયો છે, એટલે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને અમે કોંગ્રેસ સાથે જોઈન્ટ થઈ અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ। જે પ્રમાણે આપણે વાત કરી કે અમુક ખાસ વર્ગના લોકોને આ અન્યાય થઈ રહ્યો છે, તો આપણે એવું જાણી શકીએ કે કયા એવા પ્રકારના, કયા સમાજના લોકો હોય કે જેમને આ અન્યાય થયો હોય? એવા એક પાટીદાર સમાજના લોકો છે કે જેમનો બાયડની અંદર પણ ઘણા બધા મતદારો છે, એમનું પેટાપોરું સુંદરપુરા છે, અરજરવાવ છે, એવા એમની પાસે ઘણા મતદારોની સંખ્યા છે। એવા લોકોને પણ આ લોકોએ ટિકિટ નથી આપી અને એમને જે બે ટિકિટ જે એમાં જે શોર્ટકટમાં જે ફળવાની થઈ એ પણ કોંગ્રેસ પાર્ટી તરફથી થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ સમાજની એક પણ ટિકિટ આપી નથી, એટલે એ સમાજ સાથે ભારે અન્યાય થયો છે, સમાજમાં ભારે રોષ છે। એના કારણે એ સમાજના લોકો કોંગ્રેસ પાર્ટી સાથે ચૂંટણી લડ્યા છે અને ગોરધનભાઈ પટેલ કે જે મહામંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, કે જેને ઘણું બધું કામ કર્યું, આ સમાજ સાથે અન્યાયના કારણે એમને પોતે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડી અને કોંગ્રેસ પાર્ટીને ખુલ્લેઆમ મદદરૂપ કરે છે અને એ લોકોએ તે પાર્ટીમાં જઈને રજૂઆત પણ કરી છે। અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ હાથે એમને કહ્યું છે કે ભાઈ મારા ત્યાં આવો અન્યાય થયો છે,
પણ એ લોકો અજયભાઈ ભટ્ટ સાહેબે કહ્યું કે હું આમ કરીશ તેમ કરીશ, હજુ સુધી એ લોકોને ન્યાય નથી મળ્યો. એ લોકો થાકી અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન કરવાના છે. બોલુભાઈ, આપણે જાણીએ કે જેમ ગોરધનભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના શહેરના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું, તો એક કડવા પટેલ સમાજમાંથી આવતા હતા, તો કડવા પટેલ સમાજને પણ આવો અન્યાય થયો હશે કે કેમ, કે સમાજની શું એ હશે? કડવા પટેલ સમાજને ભારે અન્યાય થયો છે. સ્વામિનારાયણનગર 1 નંબરના વોર્ડની અંદર કડવા પટેલ સમાજના 300થી એક મત આવેલા છે. સુંદરપુરા એમનું આખું પેટા પડ્યું છે, 400-500 મત આવેલા છે. અરજમાં પેટા પડ્યું છે. 1000 મતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક પણ ઉમેદવારને ટિકિટ નથી આપી. અને જે ટિકિટ જે ગઠબંધનની અંદર જે સોદાબાજીની અંદર જે કોંગ્રેસના ભાગમાં આવી, તો કોંગ્રેસના લોકોએ એમને 2 ટિકિટ આપી છે. અત્યારે તે લોકો કોંગ્રેસમાંથી એ લોકોએ ભાજપના ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. એટલે કોંગ્રેસે નથી અને ભાજપે એક પણ ટિકિટ નથી આપી. એટલે એ સમાજમાં ભારે અન્યાય છે. અને એ સમાજ અત્યારે નવી કોંગ્રેસ સાથે જોડાયો છે અને કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન કરવા માટે તૈયાર છે. બોલુભાઈ, આપણે જે કડવા પટેલની વાત કરીએ, એવું તો બાયડની અંદર મારા ખ્યાલ પ્રમાણે વૈષ્ણવ સમાજ પણ એટલો મોટો છે, બ્રાહ્મણ સમાજ પણ મોટો છે. તો આ બધા જે ઘણા એવા સમાજો છે જેમના ઘણા બધા વોટ્સ પણ છે અને ઘણા બધા ઘર પણ છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? મારી વાત સાચી છે, તમારી વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટી 1 નંબરના વોર્ડનો બ્રહ્મ સમાજના 200થી 300, 250, 400 મત છે. એ લોકોને પણ સાથે અન્યાય કર્યો છે. એ સમાજ તમામ એકમાત્ર ઓજના પટેલનું આ ગામ જોઈને વેચાણ રાખેલું હોય, એ ઓજના પટેલના 12 થી 15 માણસોની ટિકિટ આપી દીધી છે. એમાં તમામ લોકોને મેં સમય દીધા છે. એમને કોઈ ઇતિહાસ પણ જોયો નથી કે આમાં કેટલા ગુનેગારો છે, કેટલા ખરાબ લોકો છે, કશું જોયું નથી. અને એ લોકોને પણ ટિકિટ આપી દીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર બાયડ શહેર સાથે ભયંકર અન્યાય કર્યો છે. ભારતીય જનતા પાર્ટીને એવું થઈ ગયું હતું કે બાયડ શહેરના અમુક લોકો અમારા સાથે આવી જાય એટલે આખું ગામ કોમામાં જતું રહેશે અને અમે કંઈ એમ થશે અને આ ગામમાં અમે સમરસ કરીને તમને આપી દઈશું એવી ગેરંટીઓ કોંગ્રેસના લોકોએ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોએ આપી હતી. એ વાત અત્યારે ખરેખર ખોટી સાબિત થઈ રહી છે. અને કોંગ્રેસના 13 ઉમેદવારો અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે મેદાનમાં છે. અને 13 ઉમેદવારોથી મિનિમમ 7 થી 8 ઉમેદવારો કોંગ્રેસના જીતે એવી આજની તારીખમાં પરિસ્થિતિ સર્જાઈ છે અને આવનારા દિવસોમાં રિઝલ્ટ આવી જવાનું છે. પણ આપણે જોઈએ ભલુભાઈ, જેમ તમે 7 થી 8 ઉમેદવારો જીતશે 13માંથી એવું કહો છો, તો પછી તો ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બેસી જાય, બરોબર? તો 13 ઉમેદવાર, તમારા બાકીના ઉમેદવારોનું શું વિચારવું છે? સક્ષમ વિરોધ પક્ષની જરૂર છે. હાજી, એટલે બાયડ શહેરની અંદર સક્ષમ વિરોધ પક્ષની ખરેખર જરૂર છે. લોકો જાણી ગયા છે કે અમુક તત્વો ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ભેગા મારીને આખું ગામ વેચવાની જે એ લોકો એજન્સી લઈ લીધી છે, એ લોકોથી લોકો નારાજ છે અને કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપવા લોકો થનગડી રહ્યા છે અંદર ખાનગી. પણ સરકાર ભારતીય જનતા પાર્ટી લોકો ડર્યું છે, પણ અંદર ખાનગી પ્રજા ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ માટે વિચારવાની છે અને આવા બોગસ લોકોને સત્તાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવાની છે. અચ્છા, જે પ્રમાણે ચૂંટણી હવે નજીક આવી રહી છે, તો કેવા પ્રકારની પ્રચારની કામગીરી કોંગ્રેસ પાર્ટી તરફથી રહેશે? અને જે વોર્ડમાં ચૂંટણી છે, બરોબર, જ્યાં જે લોકોને અન્યાય થયો છે એ લોકો વિશે તમારું શું કહેવું છે? હવે આવતીકાલે ફોર્મ ચકાસતી છે. 15મી તારીખે ફોર્મ પાછું કહેજો. ચૂંટણી ક્લિયર થાય કે 16મી તારીખે પ્રચારનું કાર્ય આરંભી દેવાનું છે. કોંગ્રેસના તમામ માણસો અને કામે લાગી જવાના છે. સારા માણસો પણ એમના સમાચાર આવ્યું છે કે ભાઈ બધા ભેગા થઈને આપણે ચૂંટણી લડશું. પણ બહારની અંદર કોંગ્રેસ સારું એવું પ્રદર્શન કરશે. અત્યાર સુધી લોકોને એવું હતું કે ભાઈ અમે આવી ગયા એટલે કોંગ્રેસ પતી ગઈ અને અમે બધું કરી લઈશું. એ વસ્તુ બિલકુલ નિરર્થક છે. ભારતીય કોંગ્રેસની અંદર બિલકુલ લોકોનો સાથ છે. અંદર કારણ કે ભારે રિએક્શન છે કે 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કશું કરી શકી નથી અને કોંગ્રેસ કોક કરી શકશે એવી લોકોને આશા છે. એટલે લોકો કોંગ્રેસ ભલુભાઈ, ચૂંટણીની આ કળિયુગી રામાયણ કહીએ આપણે, તો કળિયુગના કયા પાત્રો અત્યારે અહીંયા પણ બાયડમાં કામ કરતા હોય? બાયડની અંદર
ચૂંટણી જે રામાયણ છે આ એના પાત્રો ચૂંટણીની અંદર દુર્યોધન અને કંસ જેવા લોકો કામ કરી રહ્યા છે, પણ ભારતીય કોંગ્રેસની અંદર સારા સારા માણસો આખો જોડાયા છે. ટૂંકમાં તમે જે કહ્યું કે દુર્યોધન અને કંસ એટલે અહીંયા રામાયણ નહીં પણ મહાભારત. મહાભારત અને રામાયણ બધું મિક્સ ચાલે છે બહારની અંદર. જી. અને એ તમામ લોકોએ ભેગા થઈને આ ષડયંત્ર રચ્યું છે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું, પણ પ્રજા સાચી રીતે સમજી ગઈ છે કે આવું ક્ષેત્ર આવું નથી. આવું લોકસભા જિલ્લા જે રાજ્યસભામાં વસ્તુ જુદી છે, પણ શહેરની આખી વસ્તુ જુદી છે. શહેરમાં જે સાચા માણસો કામ કરી શકે એવા છે એવા લોકોનું સમર્થન કરવાનું છે એવો પ્રજાએ નિર્ધાર કરી દીધો છે. અમારા સારા સારા ઉમેદવારોના લોકો સામદામ દંડની ભેદની નીતિથી બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કેટલા લોકોને બેસાડી દીધા છે, કાકા પૈસાવાળી પાર્ટી છે એટલે આવા પ્રયત્નો કર્યા છે. પણ જે ઉમેદવાર વધશે એને પ્રજા સમર્થન આપવાની છે અને પરિણામ એને બતાવી દઈશું. બલુભાઈ, સ્ટુડિયો ઉપર આવીને અમારી સાથે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સતત જોતા રહેજો. નવી નવી વાત, નવા નવા સમાચાર અને નવી નવી માહિતી આપવાના છે. અમે થોડીક વારો પછી તમને કદાચ શક્ય છે કે જે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા અને શહેરના મહામંત્રી હતા એવા ગોરધનભાઈ પટેલ સાથે પણ વાત કરાવી શકે છે. અમારો પ્રયત્ન છે અને વાત કરાવવાનો પ્રયત્ન પણ કરીશું. પણ સતત જોતા રહેજો ભડકો, અને અમારી ચેનલને સોશિયલ મીડિયા ઉપર જો તમે ફોલો કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. OTT પ્લેટફોર્મ ઉપર અમે 24/7 લાઈવ છીએ. જોતા રહો ભડકો.